વડોદરા શહેરના બહુચરાજી રોડ ખાતે ભાજપના નવા તૈયાર થઈ રહેલું કાર્યાલયનું આજે વાસ્તુ પૂજન અને તારીખ 22મીએ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે। ત્યારે કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે। એક બાજુ ડોક્ટર વિજય શાહને પ્રમુખ પદે રિપીટ કરવાની વિચારણા ચાલી રહી છે, ત્યારે અચાનક અધૂરા કાર્યાલયમાં વાસ્તુ પૂજનનો કાર્યક્રમ રાખી ઉતાવળે ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના મુખ્ય શહેરોમાં કમલમના નામથી ભાજપના નવા કાર્યાલયોના ઉદ્ઘાટનો થઈ રહ્યા છે। વાસ્તુ પૂજન રાખવામાં આવ્યું અને તેમાં ગણતરીના આગેવાનો, કોર્પોરેશનના પદાધિકારીઓ અને વોર્ડ પ્રમુખ મહામંત્રીની ઉપસ્થિતિમાં પૂજા વિધિ રાખવામાં આવી હતી અને તારીખ 22મીના રોજ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડોદરાના ભાજપ કમલમમાં નવા અધૂરા બાંધકામના કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે। મહાનગરના કાર્યકર્તાઓ માટેના નવીન કાર્યાલય છેલ્લા 1-1.5 વર્ષથી જેનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું છે। આજે વાસ્તુ દોષ એટલે કે વાસ્તુ પૂજનની વિધિ કરવામાં આવી છે। આવનારા 2-4 દિવસમાં આ કાર્યાલય વિધિવત રીતે શરૂ કરવામાં આવશે। 22મી ડિસેમ્બરે સાંજના સમયે ગુજરાતના માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ અને સમયની અનુકૂળતા પ્રમાણે માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પ્રદેશના નેતાઓ એટલે ઝડફિયાજી છે, હર્ષભાઈ સંઘવી સાહેબ અને જેની અનુકૂળતા હશે તે બધાની હાજરીમાં તકતી અનાવરણના કાર્યક્રમની સાથે આને વિધિવત લોકો માટે, નગરજનો માટે અને કાર્યકર્તાઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે।